હેલો ફ્રેન્ડ્સ, વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું વઘારેલી ખીચડી એકદમ સરળ રીત સાથે। તો અહીંયા મેં લીધી છે 1 વાટકી ચોખા, એનાથી અડધી આપણે તુવેરની દાળ લઈ લઈશું। આપણે અંદર પાણી નાખવાનું છે અને 2-3 પાણીથી આપણે એકદમ સરસ રીતે ધોઈ લઈશું ચોખા દાળને। અહીંયા મેં લીધા છે 2-3 લીલા મરચાં, 1-2 ટામેટાં લીધા છે, આદુ લસણની પેસ્ટ અને 1 બટાકો લીધો છે મેં, અને તુવેર લીધી છે। આપણે કુકરમાં ખીચડી બનાવવાની છે, તો મેં અહીંયા લીધા છે 2 ચમચા ઓઇલ, આપણે 1 ચમચી જીરું નાખવાનું છે, અડધી ચમચી આપણે રાઈ નાખવાની છે, 1 તેજપત્તું અને દાલચીનીનો 1 ટુકડો નાખી દઈશું અંદર, ને 2 લવિંગ નાખી દેવાના છે। આપણે અડધી ચમચી હિંગ નાખવાની છે। આપણે પહેલાં ટામેટાં નાખીને શેકી લઈશું। આદુ લસણની પેસ્ટ નાખી દઈશું અંદર, અને લીલા મરચાં નાખી દેવાના છે। બધું શેકાઈ ગયું છે, તો આપણે એની અંદર મસાલો કરી દઈશું। તો આપણે અડધી ચમચી હળદર, અડધી ચમચી આપણે ધાણા જીરું, 1 ચમચી આપણે લાલ મરચું નાખવાનું છે, અને થોડી વાર માટે આપણે શેકી લઈશું। આપણે 3 ગ્લાસ આપણે પાણી નાખવાનું છે। આપણે તુવેરની બટાકા અંદર નાખી દઈશું। તો હવે ઉકળી ગયું છે, તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। દાળ અને ચોખા નાખી દઈશું આપણે અંદર, ને બરાબર મિક્સ કરીને આપણે કુકરને ઢાંકી દેવાનું છે, અને અહીંયા આપણે 3 સીટી કરી દઈશું। તો તમે જોઈ શકો છો આપણી ખીચડી તૈયાર થઈ ગઈ છે, એકદમ સિમ્પલ રીત સાથે અને એકદમ સરળતાથી તૈયાર થઈ ગઈ છે। તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। ઉપર આપણે કોથમીર નાખી દઈશું ને ગેસ બંધ કરી દઈશું। તો મારી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।